મહેસાણા ઊંઝા હાઈવે પર ગત રાત્રે 3 વાગ્યા આસપાસ એક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ગમખાર અકસ્માત હતો કે આ અકસ્માતમાં અત્યાર સુધી 2 લોકોના મોત નીપજ્યા છે। જ્યારે અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 13 જેટલા જે લોકો હોય છે તે હાલ ઘાયલ થયા છે। ખાસ વાત કરીએ તો આપણા સાથે જે ટ્રક ચાલક છે તેમની સાથે વાતચીત કરીશું અને પ્રયત્ન કરીશું કે અકસ્માત કઈ રીતે થયો હતો અને કઈ રીતે આ ઘટના બની હતી। સૌપ્રથમ હું આ દ્રશ્યો બતાવી દઈશ। તમે જોઈ શકો છો કે સંપૂર્ણ જે આ રોંગ સાઈડ થી જે લક્ઝરી હોય છે આ જઈ રહી હતી તે સમયે તે ડિવાઈડર અંગોરી અને આ રીતે જે જાળીઓમાં ઘૂસી ગઈ છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો કેરા લઈ અને જે ટ્રક ડ્રાઈવર જતા હતા તેમના સાથે આ અકસ્માત નડ્યો છે। તેમના ટ્રકના પણ કુચ્ચા ઉડી ગયા છે। તમે જોઈ શકો છો અહીંયા કાચ પડ્યો છે તો કેટલાક લોકોના ચંપલ પડ્યા છે, સામાન પડ્યો છે, એક એક વસ્તુ અહીંયા પડેલો છે। અનેક પરિવારો હતા કે જે પોતાની જીવનની કેટલીક યાદો લઈ અને પરિવાર સાથે જઈ રહ્યા હતા તેવા સમયે આ જે ઘટના ઘટી હતી તમે જોઈ શકો છો। હાલ પણ અનેક વસ્તુ હોય છે તે તેમની અહીંયા જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો આ કેટલીક ટ્રકની વસ્તુ છે, કેટલીક ઘર વખરીની સામાન છે કે સાબુ મૂકવાની સામાન છે તો તેમજ અન્ય જે સામાન હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ આ લક્ઝરી બતાવો। તમે જોઈ શકો છો રોંગ સાઈડ થી આ જે લક્ઝરી હોય તો જઈ રહી હતી તેવા સમયે ડિવાઈડર કૂદી અને આ સાઈડ આવી હોવાનું હાલમાં ડ્રાઈવર જણાવી રહ્યો છે। આપણા સાથે ડ્રાઈવર છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે શું ઘટના બની હતી, કઈ રીતે ઘટના બની હતી, કેટલા વાગે ઘટના બની હતી અને કઈ રીતે આ શું કહેશો? क्या नाम है आपका? तुलसीराम जी। आप कहाँ से कहाँ जा रहे थे और हम राजपीपला से भर के अपने जोधपुर जा रहे थे, केला भरा हुआ था। ये ट्रक मतलब बस है ना वो रॉन्ग साइड से मतलब डिवाइडर कूद गई, इधर आ गई तो हम जावे तो कहाँ जावे, अंदर घुस गई। कितने लोग आप कितने लोग थे? हम 2 लोग थे। कितने बजे घटना हुई थी? ये 3 बजे आप क्या लेके कहाँ से कहाँ जा रहे थे? केला लेके जा रहे थे जोधपुर बड़ौदा से, राजपीपला से। रात को 3 बजे वो रॉन्ग साइड से आपकी वहाँ हाँ हम तो अपने साइड से चल रहे थे अपनी लाइन में। अभी बस अचानक इधर आ रही है तो फिर क्या करेंगे हम। तो भी आगे से गाड़ी का थोड़ा मुंह घुमाया तो आगे से बच गई, पीछे घुस गए। ચોક્કસ ટ્રક ડ્રાઈવરનું કેવું છે કે અમે પણ બચી ચૂક્યા, પરંતુ જો અમે સમય સૂચક ના રાખ્યો તો અમે પણ રામ નમી ગયા હોય તેવું હાલ ડ્રાઈવર કરી રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં જે કેરા હોય છે તે પણ ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે, પોલીસ પણ પહોંચી છે અને જે તપાસ હોય છે તે વધુ કરવામાં આવી છે। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 13 કરતા વધુ જે લોકો હોય છે તે હાલમાં ઘાયલ થયા છે। મહેસાણા ઊંઝા હાઈવે પર ગત રાત્રે 3 વાગ્યા આસપાસ એક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ગમખાર અકસ્માત હતો કે આ અકસ્માતમાં અત્યાર સુધી 2 લોકોના મોત નીપજ્યા છે। જ્યારે અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 13 જેટલા જે લોકો હોય છે તે હાલ ઘાયલ થયા છે। ખાસ વાત કરીએ તો આપણા સાથે જે ટ્રક ચાલક છે તેમની સાથે વાતચીત કરીશું અને પ્રયત્ન કરીશું કે અકસ્માત કઈ રીતે થયો હતો અને કઈ રીતે આ ઘટના બની હતી। સૌપ્રથમ હું આ દ્રશ્યો બતાવી દઈશ। તમે જોઈ શકો છો કે સંપૂર્ણ જે આ રોંગ સાઈડ થી જે લક્ઝરી હોય છે આ જઈ રહી હતી તે સમયે તે ડિવાઈડર અંગોરી અને આ રીતે જે જાળીઓમાં ઘૂસી ગઈ છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો કેરા લઈ અને જે ટ્રક ડ્રાઈવર જતા હતા તેમના સાથે આ અકસ્માત નડ્યો છે। તેમના ટ્રકના પણ કુચ્ચા ઉડી ગયા છે। તમે જોઈ શકો છો અહીંયા કાચ પડ્યો છે તો કેટલાક લોકોના ચંપલ પડ્યા છે, સામાન પડ્યો છે, એક એક વસ્તુ અહીંયા પડેલો છે। અનેક પરિવારો હતા કે જે પોતાની જીવનની કેટલીક યાદો લઈ અને પરિવાર સાથે જઈ રહ્યા હતા તેવા સમયે આ જે ઘટના ઘટી હતી તમે જોઈ શકો છો। હાલ પણ અનેક વસ્તુ હોય છે તે તેમની અહીંયા જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો આ કેટલીક ટ્રકની વસ્તુ છે, કેટલીક ઘર વખરીની સામાન છે કે સાબુ મૂકવાની સામાન છે તો તેમજ અન્ય જે સામાન હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ આ લક્ઝરી બતાવો। તમે જોઈ શકો છો રોંગ સાઈડ થી આ જે લક્ઝરી હોય તો જઈ રહી હતી તેવા સમયે ડિવાઈડર કૂદી અને આ સાઈડ આવી હોવાનું હાલમાં ડ્રાઈવર જણાવી રહ્યો છે। આપણા સાથે ડ્રાઈવર છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે શું ઘટના બની હતી, કઈ રીતે ઘટના બની હતી, કેટલા વાગે ઘટના બની હતી અને કઈ રીતે આ શું કહેશો? क्या नाम है आपका? तुलसीराम जी। आप कहाँ से कहाँ जा रहे थे और हम राजपीपला से भर के अपने जोधपुर जा रहे थे, केला भरा हुआ था। ये ट्रक मतलब बस है ना वो रॉन्ग साइड से मतलब डिवाइडर कूद गई, इधर आ गई तो हम जावे तो कहाँ जावे, अंदर घुस गई। कितने लोग आप कितने लोग थे? हम 2 लोग थे। कितने बजे घटना हुई थी? ये 3 बजे आप क्या लेके कहाँ से कहाँ जा रहे थे? केला लेके जा रहे थे जोधपुर बड़ौदा से, राजपीपला से। रात को 3 बजे वो रॉन्ग साइड से आपकी वहाँ हाँ हम तो अपने साइड से चल रहे थे अपनी लाइन में। अभी बस अचानक इधर आ रही है तो फिर क्या करेंगे हम। तो भी आगे से गाड़ी का थोड़ा मुंह घुमाया तो आगे से बच गई, पीछे घुस गए।
ચોક્કસ ટ્રક ડ્રાઈવરનું કેવું છે કે અમે પણ બચી ચૂક્યા, પરંતુ જો અમે સમય સૂચક ના રાખ્યો તો અમે પણ રામ રામ નમી ગયા હોય તેવું હાલ ડ્રાઈવર કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં જે કેરા હોય છે તે પણ ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે, પોલીસ પણ પહોંચી છે અને જે તપાસ હોય છે તે વધુ કરવામાં આવી છે. હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 13 કરતા વધુ જે લોકો હોય છે તે હાલમાં ઘાયલ થયા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.